નમસ્કાર મિત્રો, ગુજરાત હાઈકોર્ટ જે સોલા અમદાવાદ ખાતે આવી છે તેના દ્વારા મહત્વની ભરતીની જાહેરાત આવી છે. મિત્રો, આ ભરતીની છેલ્લી તારીખ છે 15 જૂન. તો આ ભરતી ટોટલ 122 જગ્યા ઉપર થશે, જે ડીવાયએસઓ એટલે કે ડેપ્યુટી સેક્શન ઓફિસરની ભરતી છે. મિત્રો, હાઈકોર્ટ ગુજરાત અમદાવાદ જે હાઈકોર્ટ ગુજરાતની છે તેમાંથી ડીવાયએસઓની 122 જગ્યા ઉપર ભરતી અને કેટેગરી વાઇઝ પણ અહીં આપેલ છે. એક સર્વિસમેન માટે પણ અલગ અલગ જગ્યાઓ આપેલ છે. વાત આપણે આગળ એજ્યુકેશન ક્વોલિફિકેશનનું કરીએ તો ગ્રેજ્યુએટ યુનિવર્સિટી દ્વારા અથવા 10-12 પાસ ને ઇંગ્લિશ વિષયનો સારો એવો જ્ઞાન માંગશે. કમ્પ્યુટરનું સર્ટિફિકેટ માંગશે સારા પર્સેન્ટેજથી. ગવર્મેન્ટ માન્ય હોવું જોઈએ જે સર્ટિફિકેટ છે તે. અહીંયા એજ લિમિટ એટલે કે વય મર્યાદા પણ આપવામાં આવી છે, જે 18 થી 35 વર્ષ છે. તેની છૂટછાટ પણ અહીં આપવામાં આવી છે. રિઝર્વેશન પણ અહીં આપેલ છે, જે તમે વાંચી શકશો. અહીં ફીસ મૂળ પેમેન્ટ રહેશે મિત્રો. અને આમાં એક્ઝામની પણ માહિતી આપેલ છે, જેમાં એક્ઝામિનેશન ટેસ્ટમાં 100 માર્કના MCQ રહેશે. મેઇન રાઇટન ટેસ્ટમાં પણ 100 માર્કનું પેપર રહેશે. એક્ઝામિનેશન ટેસ્ટમાં અલગ અલગ વિષયો વાઇઝ અને નેગેટિવ માર્ક 0.33 એટલે કે ત્રીજા ભાગના માર્ક નેગેટિવ રહેશે. 20 ક્વેશ્ચન ગુજરાતીના રહેશે અને અન્ય પણ જનરલ નોલેજના અને ગુજરાતી લેંગ્વેજ એટલે કે વ્યાકરણ પણ આમાં પૂછાઈ શકે છે. સિલેબસ આપેલ છે કરંટ અફેર્સ, એરિથમેટિક, મેથેમેટિક્સ, એનાલિટિક્સ, રીઝનિંગ, મેન્ટલ એબિલિટી, કમ્પ્યુટર નોલેજ, ઇંગ્લિશ લેંગ્વેજ અને ગુજરાતી લેંગ્વેજ. આ આટલા જે સિલેબસ આપવામાં આવેલ છે તેમાંથી કરંટ અફેર ખાસ મિત્રો કરંટ અફેર કરી જ લેજો, જેથી તમારે ભરતીમાં સહેલાઈ રહેશે. અન્ય પણ અહીં માહિતી આપેલ છે. મિનિમમ માર્ક 45 માંગશે. એસસી અને આ એક સર્વિસ મેન માટે અલગ છે, જે તમે અહીં જોઈ શકો છો. મેઇન એક્ઝામનું પણ 100 માર્કનું પેપર અહીં આપવામાં આવેલ છે, જેમાં જનરલ ઇંગ્લિશ અને જનરલ નોલેજ 50-50 માર્કનું રહેશે. તો આ મેઇન એક્ઝામનું જે સિલેબસ તે પણ અહીં આપવામાં આવેલ છે. 40 માર્ક એગ્રીગેટ હોવા જોઈએ. પ્રિપરેશન ઓફ સિલેક્ટ લિસ્ટ, આ લિસ્ટમાંથી તમે જે આપેલ છે તેનું પ્રિપરેશન તમારે કરવાનું રહેશે. અહીં પણ હાઉ ટુ એપ્લાય કેવી રીતે તેનું પણ આપેલ છે, જે આની ઓફિશિયલ વેબસાઇટ હાઈકોર્ટ ઓજસ કરીને છે એક, તેમાં તમે એપ્લાય કરી શકશો. તો આ હતી આજની જાહેરાત જે હાઈકોર્ટ ગુજરાત સોલા અમદાવાદની આવેલ છે અને મહત્વની જાહેરાત હતી. તો 15 જૂન પહેલાં મિત્રો તમે એપ્લાય જરૂરથી કરી લેજો, જેથી તમને આ ભરતીમાં તમારો વારો આવી જશે. વિડીયો ગમ્યો તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.